ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર જે આપણી વિનિંગ સિરીઝ ચાલી રહી છે માર્ચ 2026 ની બોર્ડની એક્ઝામ માટે, એના એમસીક્યુ ના લાસ્ટ ચેપ્ટરમાં આવ્યા છીએ. 13 નંબરનું ચેપ્ટર જે આંકડા શાસ્ત્ર છે અને જે ખૂબ જ અગત્યનું છે. તો આજનો લેક્ચર જે છે તમારા માટે ખૂબ જ અગત્યનો છે દોસ્તો, કારણ કે સ્કોરિંગ ચેપ્ટરના એમસીક્યુ આપણે જોવાના છીએ. દોસ્તો, પરીક્ષા હવે નજીક આવી રહી છે, તમારી પણ ખૂબ જ સરસ રીતે તૈયારી કરી રહ્યા છો. તો એની અંદર અમે પણ થોડા હેલ્પફુલ બનીશું આપને અને ખૂબ જ સારી રીતે આપણે તૈયારી કરાવીશું. પણ એક હાથથી તો તાલી પડે નહીં. તો દોસ્તો, પ્રેક્ટિસ ચાલુ રાખજો, રીડિંગ ચાલુ રાખજો, ખૂબ જ સ્માર્ટ રીતે ટેન્શન લીધા વગર રીડિંગ કરજો, તો 2 મહિનાનું ફળ તમને 100% મળશે. તો આજના આ લાસ્ટ લેક્ચરમાં એમસીક્યુ ના લાસ્ટ લેક્ચરની અંદર આપણે પહોંચી ગયા છીએ. તો શરૂઆત કરીએ દોસ્તો આજના ખૂબ જ અગત્યના લેક્ચરની. ચાલો દોસ્તો, હવે અહીંયા આપણે વિકલ્પ નંબર 1 પ્રકરણ નંબર 13 આંકડા શાસ્ત્ર એની વાત કરીએ. તો અહીંયા દોસ્તો પહેલા નંબરનો વિકલ્પ આપણને આપેલો છે આંકડા શાસ્ત્રનો કે કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે, તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય. દોસ્તો, અહીંયા આપણને મધ્યક આપેલો છે 21, એટલે x12 ની કિંમત આપણને આપેલી છે 21 અને મધ્યસ્થ આપણને આપેલો છે 23, એટલે m ની કિંમત છે 23. આપણે શોધવાનો છે બહુલક. તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તમને આવડવું જોઈએ. તો એનું સૂત્ર છે બેટા z બરાબર 3m માઇનસ 2x12. આ સૂત્ર યાદ હોવું જોઈએ, બહુ ઈઝી છે. તો અહીંયા 3m ની કિંમત 23 માઇનસ 2x12 ની કિંમત 21. 23 તરી 69, 21 દુ 42. 69 માંથી 42 કાઢીએ, 9 માંથી 2 જાય 7, 6 માંથી 4 જાય 2, તો જવાબ આવશે તમારો બહુલક 27. એટલે કે વિકલ્પ નંબર A એ તમારો સાચો આન્સર બની જશે. છે ને જી? અને બહુ સ્કોરિંગ ચેપ્ટર છે. ચાલો આગળ બીજા નંબરનો વિકલ્પ આપણે જોઈએ. શું કીધું છે બેટા કે કોઈ માહિતી માટે મધ્યક બરાબર x12, બહુલક બરાબર z અને મધ્યસ્થ બરાબર m હોય તો z ઓછા x12 બરાબર ખાલી જગ્યા કૌંસમાં m ઓછા x12. અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે. આપણું બહુલકનું સૂત્ર યાદ હોવું જોઈએ. z બરાબર 3m માઇનસ 2x12. હમણાં જ આપણે મૂકી દોસ્તો. કઈ રીતે આ ખાલી જગ્યામાં, આમ તો મોઢે કરી નાખો તો પણ ચાલે, પણ તમને ક્લિયર કરાય આપું. હવે અહીંયા તમે જોશો તો z બરાબર અહીંયા જે 3m આપેલા છે ને આપણે થોડું ડિવાઈડ કરી દઈએ, 2m પ્લસ m કરી દઈએ, 2m પ્લસ m કરી દઈએ અને માઇનસ 2x12. અહીંયા આપણે x12 આગળ આવેલો છે જો z માંથી. એક જ મિનિટ, અને 3m ને એમ રાખીએ આપણે, 3m અને આને ડિવાઈડ કરી દઈએ x12 પ્લસ x12. હવે એ x12 એક આગળ લાયેલા છે એટલે z ઓછા x12 થયો. હવે 3m ઓછા x12 રહ્યો. હવે અહીંયા આ ખાલી જગ્યાની અંદર શું આવશે બેટા? બહુ ઈઝી છે, તમને ખ્યાલ આવી જાય એવું જ છે, પરંતુ છતાં આપણે સમજીએ.
કે જો અહીંયા તમે 3 મૂકો, અહીંયા તમે 3 મૂકો તો તમારું સૂત્ર બને z ઓછા x બાર બરાબર 3m ઓછા 3x બાર. હવે જ્યારે આ x બાર ને પાછળ લઈ જશો એટલે z બરાબર 3m માઇનસ 3x બાર અને પ્લસ x બાર થશે. આ બંનેનું સાદું રૂપ આપીશું તો z બરાબર 3m માઇનસ 2x બાર થશે. એટલે કે આપણું જે સૂત્ર છે ઓરિજિનલ એ તમને મળી જશે. મતલબ ખાલી જગ્યાની અંદર શું આવવું જોઈએ? જો અહીંયા કોમન કાઢો તમે તો 3 કોમન નીકળે, તો અહીંયા ખાલી જગ્યાની અંદર 3 આવશે તમારો જવાબ. બરોબર. ત્યાર પછી વિકલ્પ નંબર 3, જો સિગ્મા fi xi બરાબર 1.44 અને સિગ્મા fi બરાબર 50 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. સીધી રીતનું સૂત્ર મૂકી દેવાનું, આપણને અહીંયા આપેલું છે એના ઉપરથી જ ખ્યાલ આવી જાય. તો x બાર શોધવા માટેનું સૂત્ર છે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સિગ્મા fi xi 144, સિગ્મા fi 50. 144 ને આપણે 50 વડે ભાગીશું તો 50 દુ 100, 4 વધ્યા 0. ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકી અને 0 મૂકી દઈએ એટલે 440 થશે. તો 5 અઠ્ઠા 40 એટલે 400, 4 વધ્યા 0, 50 ગુણ્યા 8 કરો એટલે 400 થશે. બીજી એક શૂન્ય મૂકીએ એટલે 5 50 અઠ્ઠા 400 એટલે 2.88 તમારો જવાબ આવશે. તમારો જવાબ આવશે 2.88. ઓકે, ચાલો હવે આપણે 4 નંબરનું MCQ સોલ્વ કરીશું. જો કોઈ માહિતી માટે x બાર બરાબર 25 અને z બરાબર 25 હોય તો m બરાબર ખાલી જગ્યા. એટલે યાદ રાખજો, જ્યારે પણ તમને આ 3 માંથી 2 ની કિંમત સેમ આપેલી હોય ત્યારે ત્રીજું એના જેટલું જ મળે. ધારો કે તમને અહીંયા x બાર 15 આપેલા હોય, z પણ 15 આપેલા હોય તો m 15 જ મળે. ગણતરી કરીને આપણે બતાવીએ તો બહુલકનું સૂત્ર મૂકવું પડે આમાં. z બરાબર 3m માઇનસ 2x બાર. z ની કિંમત આપણને 25 આપેલી છે, 3m ની કિંમત આપણે શોધવાની છે એટલે 3m જ રાખીશું આપણે, ઓછા 2x બાર ની કિંમત 25 આપેલી છે. 25 બરાબર 3m, 25 નું 50, 50 ના બાજુ લઈશું એટલે 25 પ્લસ 50 થશે એટલે કે 75 થશે બરાબર 3m. 3 ને છેદમાં લઈ જઈશું એટલે m બરાબર 75 છેદમાં 3, 25 તરી 75. આયો મધ્યસ્થ, m બરાબર 25 જ. એટલે આ ટ્રીક યાદ રાખવાની, ગણતરી કરવાની કોઈ જરૂર નહીં પડે કે જ્યારે તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાંથી કોઈ પણ 2 ની કિંમત સેમ આપેલી હોય ને બેટા એટલે ત્રીજાની કિંમત એટલી જ થાય. ઓકે, ચાલો આગળ 5 નંબરનો ઓપ્શન જોઈએ કે નીચે દર્શાવેલ આવૃત્તિ વિતરણના કોષ્ટક માટે બહુલક વર્ગ ખાલી જગ્યા છે. બેટા બહુલક વર્ગ કઈ રીતે શોધાય? તો તમારે આવૃત્તિ તરફ નજર કરવાની, આ આવૃત્તિના ખાના તરફ નજર કરવાની. હવે જે આવૃત્તિ સૌથી વધારે હોય એની સામેનો જે વર્ગ આવે એ બહુલક વર્ગ થાય. તો અહીંયા તમે જોશો 9, 17, 14, 19, 11. તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ 19 છે. તો 19 ની સામે જે વર્ગ આવે છે 30 થી 40 એ તમારો બહુલક વર્ગ થશે. તો જવાબ આવશે તમારો બી, 30 થી 40. ત્યાર પછી આગળનો ઓપ્શન 6 નંબરનો કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં આ પ્રમાણે વિકેટો લેવામાં આવી છે: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. આ માહિતીનો
બહુલક ખાલી જગ્યા છે. દોસ્તો, જ્યાં આ અવર્ગીકૃત માહિતી છે અને અવર્ગીકૃત માહિતીની અંદર જે અવલોકન સૌથી વધારે વાર આવે એને બહુલક કહેવાય. અવર્ગીકૃત માહિતીમાં 9માં આપણે ભણેલા છીએ, જે અવલોકન સૌથી વધારે વાર આવતું હોય તો અહીંયા તમે જુઓ કે આપણે જોઈશું 2 2 2 3 વાર આવે છે. તગડો 2 વાર જ છે, બીજા તો કોઈ અંક આટલી વાર છે નહીં, એટલે સૌથી વધુ વાર આવતું અવલોકન કયું છે? 2. તો તમારું બહુલક થશે બેટા 2. ઓકે, ચાલો. ત્યાર પછી 7 નંબરનો ઓપ્શન, જેમાં આપણને આપેલું છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા, તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ થઈ ગઈ તમારી માહિતી. આ અવર્ગીકૃત માહિતી છે અને અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે આ બધાનું ટોટલ તમે કરશો એટલે 55 થશે. કુલ અવલોકનોનો સરવાળો થશે 55. છેદમાં કેટલા અવલોકનો છે? તો કે 10 પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે છેદમાં 10. 10 ને 55 સાથે આપણે ભાગાકાર કરીએ એટલે 5.5 આવે, એટલે તમારો જવાબ થશે 5.5. ત્યાર પછી 8 નંબરનો ઓપ્શન જો અહીંયા આપણને આપેલું છે 8 નંબરના ઓપ્શનની અંદર કે મધ્યસ્થ વત્તા મધ્યક બરાબર 20 અને મધ્યસ્થ માઇનસ મધ્યક બરાબર 2 તો બહુલક ખાલી જગ્યા છે. દોસ્તો, તમને ગુજરાતીમાં પણ આપેલું હોય, એના સાંકેતિક સ્વરૂપમાં પણ આપેલું હોય. તો અહીંયા મધ્યસ્થ એટલે આપણો થાય m પ્લસ મધ્યક એટલે x બાર, જેની કિંમત આપણને 20 આપેલી છે. ત્યાર પછી મધ્યસ્થ ફરીથી તો m માઇનસ મધ્યક એટલે x બાર બરાબર 2. આવી માહિતી આપેલી હોય ત્યારે સીધો લોપ કરવાનો પહેલા. તો અહીંયા તમારો x પ્લસ x બાર અને માઇનસ x બાર ઉડી જશે. m 2m થશે. 20 2 22 થશે. હવે આ બે જે છે છેદમાં જશે એટલે m ની કિંમત આપણને મળશે બેટા 11. 2 વડે જ્યારે આપણે 22 ને ભાગીશું તો 11 મળશે. હવે આ 11 ને એક પરિણામમાં મૂકી દઈએ આ પહેલા નંબરમાં, તો m ની જગ્યાએ આપણે 11 મૂકીએ પ્લસ x બાર બરાબર 20. તો x બાર બરાબર 20, 11 પાછળ જશે માઇનસ 11, તો x બાર બરાબર 9 રહેશે. આ રીતે તમને મધ્યસ્થ અને મધ્યક બંને મળી ગયા. હવે આપણે બહુલકનું સૂત્રનો ઉપયોગ કરીએ. z બરાબર 3m ઓછા 2x બાર. તો 3m ની કિંમત આપણને 11 મળી એટલે આપણે 11 લખીશું માઇનસ 2, x બાર ની કિંમત 9. 11 તરીને 33, 9 દૂને 18. હવે 33 માંથી આપણે 18 કાઢવાના છે તો કેટલા રહેશે? 13 માંથી 8 જાય તો 9 ને 4 13 એટલે 4 રહેશે. 8 ને 4 12, સોરી 1 મિનિટ. 13 માંથી આપણે 8 કાઢીશું એટલે 8 ને 5 13 એટલે 5 રહેશે. અને અહીંયા 2 2 માંથી 1 જાય તો 1 15 આવશે. બરોબર, તો તમારો જવાબ આવશે અહીંયા 15. રેડી? તો જ્યારે પણ આ ટાઈપની માહિતી હોય ત્યારે તમારે લોપની રીતથી ગણી નાખવાનું. એકદમ ઈઝી જ છે. ચાલો, 9 નંબરનો ઓપ્શન આપણે જોઈએ. હમણાં જ આવી ગયો દોસ્તો, થોડું બીજી વાર રિવિઝન થશે. કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક ઓછા મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ ઓછા મધ્યક. તો આપણે બીજો જ ઓપ્શન હતો કે જેની અંદર આપણને અહીંયા 3 મૂક્યા હતા, યાદ છે ને? એમાં ખાલી સંજ્ઞા હતી તો આની અંદર 3 જવાબ આવશે. ત્યાર પછી 10 નંબર, કોઈ અવલોકનોનો મધ્યસ્થ 20 અને મધ્યક 10 તો બહુલક બરાબર ખાલી જગ્યા. તો દોસ્તો અહીંયા આપણને
બહુલકનું સૂત્ર મૂકી દેવાનું છે. z બરાબર 3m માઇનસ 2x બાર. 3 m ની કિંમત આપણને 20 આપેલી છે, માઇનસ 2 x બાર ની કિંમત 10 આપેલી છે. 20 તરી 60 માઇનસ 10 નું 20, 60 માઇનસ 20 એટલે 40. તો તમારો જવાબ આવશે 40. ડી ઓપ્શન આવશે. બરોબર. હલો. હા ના બેટા, હું ક્લાસીસ છું. ચાલ 11 નંબરનો ઓપ્શન છે, મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો વચ્ચેનો સંબંધ જે છે 3m બરાબર z વત્તા 2x બાર હોય તો z ઓછા m છેદમાં m ઓછા x, અહીંયા x બાર આવશે. બરાબર ખાલી જગ્યા. જો દોસ્તો ત્રીજી વાર આવ્યું, ખાલી એની રજૂઆત અલગ છે. તમને અહીંયા હું બતાવું z ઓછા m, અહીંયા ખાલી જગ્યા છે. હવે આને સામે લઈ જવું તો કૌંસમાં લખી દઉં m ઓછા x બાર. હવે અહીંયા શું હોય તો આપણે પહેલી વાર સોલ્વ કર્યું, હમણાં બીજી વાર પણ સોલ્વ કર્યું, ત્રીજી વાર આવ્યું, ખાલી રજૂઆત અલગ છે. તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? તો અહીંયા તકલીફ એક જ છે કે અહીંયા પેલામાં x બાર હતો, અહીંયા m છે. તો હવે આપણને આ રકમ આપેલી છે 3m ઓછા બરાબર z વત્તા 2x બાર. તો એના ઉપરથી આપણે આ ખાલી જગ્યાને ક્લિયર કરવાની છે. જુઓ સમજાવું. 3m બરાબર z વત્તા 2x બાર. હવે અહીંયા આપણને શું આપેલું છે? z ઓછા m. બરોબર. તો અહીંયા આપણે આને થોડુંક સમજીએ. આના ભાગ પાડી દઈએ એટલે કે 2m વત્તા m, અહીંયા z વત્તા 2x બાર. હવે જુઓ અહીંયા આપણે m ને પાછળ લઈ જઈએ, 2x બાર ને આગળ લઈ દઈએ એટલે 2m ઓછા 2x બાર. અહીંયા z છે, વત્તા m ને પાછળ લઈ જઈએ એટલે માઇનસ m થાય. બરોબર. ધ્યાન એમને આપણે બે ભાગ પડ્યા, 2m વત્તા m એટલે 3m થયા. પાછળ જેમ છે એમનું એમ રાખ્યું. આપણને અહીંયા z ઓછા m આપેલું છે, તો z તો છે, એમને આપણે એની જોડે લઈ જઈએ એટલે z ઓછા m થઈ ગયું. હવે આની અંદરથી આપણે બે કોમન કાઢી નાખીએ તો m ઓછા x બાર. તો એ પણ આપણને મળી ગયું m ઓછા x બાર સામે z ઓછા m. બરોબર. અહીંયા તમારો જવાબ ક્લિયર થઈ ગયો બેટા. આને છેદમાં હું લઈ જાઉં તો જવાબમાં શું આવશે? 2. તો તમારો જવાબ આવશે 2. તો આ ખાલી જગ્યાની અંદર તમને 2 મૂકી દેજો. ક્લિયર? ચાલ 12 નંબર નો ઓપ્શન છે કે નીચે જે આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે એનો મધ્યસ્થ વર્ગ જણાવો. હવે મધ્યસ્થ વર્ગ માટે તમારે પહેલા CF શોધવું પડે, સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ માટે આપણે અહીંયા આપણે CF બનાવીએ તો પહેલાની સંચય આવૃત્તિ 7, 7 માં 15 ઉમેરીએ એટલે 22, 22 ને 10 32, 32 ને 3 35, 35 ને 10 45, 45 ને 5 50 ને 2 52, 52 માં 10 ઉમેરીએ એટલે 62. એટલે આ તમારું n આવ્યું. હવે તમારે શોધવાનું છે મધ્યસ્થ વર્ગ. તો એના માટે પહેલા તમારે n દુત્યાંશ શોધવું પડે. n દુત્યાંશ તો 62 ના છેદમાં 2 બરાબર 31. ધ્યાન રાખજો, મધ્યસ્થ વર્ગ શોધવા માટે સૌ પહેલા તો તમારે CF શોધવું પડે. તો CF શોધી નાખવા પછી છેલ્લે જે ટોટલ આવ્યું એ એના અડધા કરી દો, એના અડધા થશે 31. હવે 31 તમારે સંચય આવૃત્તિમાં જોવાના. 31 પછીની તરતની મોટી સંખ્યા કઈ છે?
તો 31 પછી તરત આવતી મોટી સંખ્યા આપણી પાસે 35 છે. તો 35 ની સામે જે વર્ગ આવે એ તમારો મધ્યસ્થ વર્ગ કહેવાય. તો જવાબ તમારો આવશે 20 થી 30. ક્લિયર? કંટાળવાનું નથી હો. છેલ્લો વિકલ્પ, છેલ્લું ચેપ્ટર છે એમસીક્યુ નું, અને પછી જે આ છઠ્ઠો ભાગ છે આપણો, તો 6 એ 6 ભાગ, જે 6 વિકલ્પો પૂછાય છે, દરેકે દરેક ચેપ્ટરના આપણે બોર્ડની અંદર પૂછાયેલા વિકલ્પો સોલ્વ કરાયા છે. અને પછી તમારે લાગી જવાનું છે પેપર એમસીક્યુ ના, જેટલા પણ તમારી પાસે આ ચેપ્ટરોના એમસીક્યુ એને સોલ્વ કરવાના છે. ત્યાર પછી બોર્ડ વખતે પાછા નવા એમસીક્યુ તો આપણે આપીશું જ, લાઈવ લેક્ચર બી લઈશું. ઓકે, ચાલો આગળ જઈએ. 13 નંબરનો વિકલ્પ છે, બહુ મસ્ત, કે ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો 12, 18, 27, x+3, x+9, 40, 42 અને 50 નો મધ્યસ્થ 35 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો દોસ્તો સૌ પહેલા તો મધ્યસ્થ શોધવા માટેના બે સૂત્રો છે અવર્ગીકૃત માહિતી માટે, જે તમે ધોરણ 9 ની અંદર બી અભ્યાસ કરેલો છે અને 10મા માં. તો પહેલા તો તમારે અવલોકનો ગણી નાખો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, એટલે કે બેકી છે. n બરાબર આપણને યુગ્મ મળ્યું. n એટલે અવલોકનોની સંખ્યા, જે કેવી છે? યુગ્મ. જ્યારે n એટલે કે અવલોકનોની સંખ્યા યુગ્મ હોય ત્યારે મધ્યસ્થ શોધવાનું સૂત્ર યાદ રાખવાનું છે, n દુત્યાંશ સમૂહ અવલોકન વત્તા n દુત્યાંશ વત્તા 1 મૂળ અવલોકન. અને છેદમાં 2. આની શોર્ટકટ રીત પણ તમને શીખવાડું છું. હવે n એટલે કે n એટલે શું? તો n એટલે 8. 8 અવલોકનો છે આપણી પાસે. તો 8 મૂકીએ અહીંયા, તો 8 ને 2 વડે ભાગીએ એટલે ચોથું અવલોકન આવશે. પ્લસ અહીંયા 8 મૂકીએ, 2 ચોક 8 એટલે 4 વત્તા 1 એટલે પાંચમું અવલોકન આવશે, અને છેદમાં આવશે 2. હવે આપણી જે રકમ છે એની અંદર મધ્યસ્થ કેટલો આપેલો છે? પેલા તો 35. બહુ જ ઈઝી રીત તમને પછી શીખવાડું છું, આ સ્ટેપ બાય સ્ટેપ સમજી લો. તો અહીંયા 35 નું 70 થઈ જશે. 2 નો 35 જોડે ગુણાકાર કરશું એટલે 70. હવે ચોથું અવલોકન કયું છે? તો ચોથું અવલોકન છે આપણું x+3. પાંચમું અવલોકન કયું છે? તો x+9. હવે અહીંયા જુઓ કે 70 બરાબર 9 3 12 અને વત્તા xx 2x. 12 ને આ બાજુ લાવીએ એટલે 70 - 12 બરાબર 2x. 70 માંથી 12 કાઢીએ દોસ્તો, 10 માંથી 2 જાય 8, 6 માંથી 1 જાય 5 એટલે 58 છેદમાં 2x, સોરી બરાબર 2x. 2 છેદમાં જશે એટલે x બરાબર 58 ના છેદમાં 2. બરાબર. તો 29 નું 58 થશે એટલે x બરાબર તમને મળશે 29. 58 ને 2 વડે ભાગીશું. રેડી? આ એક રીત થઈ. જ્યારે યુગ્મ આવે એટલે કે અવલોકનોની સંખ્યા બેકીમાં હોય ત્યારે મધ્યસ્થ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો છે. હવે એની એક બીજી રીત તમને શીખવાનું છે, બહુ સહેલી રીત, કે જેમાં તમે સ્પીડી ગણતરી કરી શકો. શીખવી છે ને? ચાલો તૈયાર થઈ જાઓ, બરોબર ધ્યાન આપજો. અવલોકનો કેટલા છે? 8, એટલે કે બેકી સંખ્યા. એકી હોય કે બેકી હોય, એક રીત યાદ રાખવાની. જ્યારે તમને બેકીમાં આપેલા હોય અવલોકનો, યુગ્મ સંખ્યામાં હોય ત્યારે એમાં 1 પ્લસ કરી દેવાનું. આપણી પાસે અવલોકન કયા છે? કેટલા? 8. એમાં 1 પ્લસ કરી દો અને 2 વડે ભાગો એટલે 8 ને 1 9 થાય. 9 ને 2 વડે ભાગીએ એટલે 4.5 થાય. તો તમારે આટલું જ યાદ રાખવાનું, આ આંકડાને પકડવાનું. કયું? 4 નંબર આવે તો ચોથું ને પાંચમું જ અવલોકન આવે. ધારો કે 3.5 આવતું હોય તો ત્રીજું ને ચોથું અવલોકન જ આવે. 7.5 આવતું હોય તો સાતમું અને આઠમું અવલોકન આવે. શું કરવાનું? અવલોકનો જ્યારે બેકીમાં હોય
ત્યારે એકીમાં હોય ત્યારે તો આ જ રીતે ગણવાનું છે, પરંતુ યુગ્મ સંખ્યામાં હોય ત્યારે તમારે જે યુગ્મ અવલોકન છે એની સંખ્યા એમાં +1 કરી દેવાનો અને એને 2 વડે ભાગી નાખવાનો. અહીંયા તમને 4 મળે છે બેટા, તો તમારે શું કરવાનું છે? તો પહેલા તો મધ્યસ્થ આપણને આપી દીધો છે 35. ચોથું અવલોકન કહ્યું તો કે x + 3. પાંચમું અવલોકન તો કે x + 9 અને છેદમાં 2. એટલે તમારે લાંબુ સૂત્ર ન મૂકવું પડે. 35 × 2 = 70 થાય. બાકીની રીત તો તમને ખ્યાલ જ છે. 2x + 9 × 3 = 12. બાકીની રીત તમને ખ્યાલ છે. તો આ રીતનો ઉપયોગ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે અને ઝડપી ગણતરી કરી શકશો. ચાલો આગળ 14 નંબર. વીસ અવલોકનોનો મધ્યક 38 છે. બરોબર ધ્યાન રાખજો બેટા. 20 અવલોકનોનો મધ્યક 38 છે. જો દરેક અવલોકનમાં 6 ઉમેરીએ અને તેથી મળતા પરિણામને 4 વડે ભાગીએ તો આમ કરવાથી મળતા અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા થાય. આવો પ્રશ્ન છે. 20 અવલોકનોનો મધ્યક કેટલો છે? 38. દરેક અવલોકનની અંદર 6 ઉમેરવાના છે અને જે જવાબ મળે એને 4 વડે આપણે ભાગવાનું છે. તો જે નવો મધ્યક આવે કેટલો આવશે? કન્ફ્યુઝ થઈ ગયા દીકરાઓ? એકદમ સરળ રીત. સુપર. તમારે આવું જ્યારે રકમમાં આવે ત્યારે ટોટલ પ્રોસેસ તમારે મધ્યક જોડે કરવાની. આપણને મધ્યક કેટલો આપેલો છે બેટા? 38. પકડી લો 38 ને. પકડી લીધો. હવે શું કરવાનું કીધું? દરેક અવલોકનમાં 6 ઉમેરવાના. તો મધ્યક જે આપેલો ને એમાં 6 ઉમેરી દો એટલે 38 + 6 અને એ જે જવાબ આવે એને 4 વડે ભાગો એટલે આપણે છેદમાં મૂકી દો 4. હવે 38 ને 6 કેટલા થાય? 44 અને છેદમાં 4. 4 વડે આપણે 44 ને ભાગીએ એટલે આવે 11. તો તમારો જવાબ આવશે 11. છે ને? રકમ મોટી છે, દર્શન ખોટા છે. એકદમ સિમ્પલ. ક્લિયર થયું? ગમે તે પ્રોસેસ આપે, ઉમેરવાનું કે બાદ કરવાનું કે, તો જે મધ્યક આપેલો છે એની જોડે આ પ્રોસેસ કરવાની. ચાલો આગળ 15 નંબર. x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં ui બરાબર ખાલી જગ્યા. તમે દાખલા તો ગણ્યા છે ને આંકડા શાસ્ત્રના? એમાં પહેલું વર્ગ હોય, બીજું આવૃત્તિ હોય, પછી મધ્ય કિંમત આવે. હવે જ્યારે વિચલનની રીતે તમે દાખલો ગણો ત્યારે યાદ કરો કે ui બરાબર તમે શું કરો છો? એ આવડે તો અહીંયા તમારો જવાબ તૈયાર જ છે. ui બરાબર xi ઓછા a છેદમાં h. તમારો જવાબ આવશે a. ui બરાબર આવા સૂત્રો પૂછાય છે, ધ્યાન રાખજો. તો ui બરાબર શું આવશે? xi માઇનસ a છેદમાં h. તૈયાર કરી લેવાનો. ચાલ 16 નંબર. બહુ મસ્ત વિકલ્પ કે એક વર્ગીકૃત માહિતી માટે x બાર બરાબર 60.56, સિગ્મા fi ui બરાબર -13, સિગ્મા fi બરાબર 100, h બરાબર 15. તો a બરાબર એટલે કે ધારેલ મધ્ય કિંમત તમારે શોધવાની છે. પહેલા તો જે કિંમતો આપેલી છે એ કિંમતો કઈ રીતમાં આવે છે એ રીતનું સૂત્ર તરત ખબર પડી જવી જોઈએ. અહીંયા આપણને fi ui આપેલું છે, મતલબ વિચલનની રીત છે. તો વિચલનની રીતનું સૂત્ર આપણે મૂકીશું મધ્યક શોધવા માટેનું. તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. x બાર ની કિંમત આપણને આપેલી છે 60.56. તો x બાર ની જગ્યાએ આપણે મૂકી દઈએ 60.56 બરાબર a વત્તા સિગ્મા fi ui આપણને આપેલું છે -13. ધ્યાન રાખજો. સિગ્મા fi આપણને આપેલું છે 100 અને h આપેલું છે 15. હવે આનું સાદું રૂપ કેવી રીતે આપવાનું? તો બહુ ઈઝી રીત તમને સમજાવી દઉં કે જ્યાં ભાગાકાર બી ન આવે તો 60.56
બરાબર એ. હવે જો 15 અને 13 નો ગુણાકાર કરી નાખો, કેટલો થાય? 180. 15 એ દાન 150 અને નહીં સોરી 15 એ દાન 150, 15 કરીને 45, એટલે કે 5 9 195 થશે. બરોબર, 15 અને 13 નો ગુણાકાર. હવે અહીંયા માઇનસ છે ને પ્લસ છે, એટલે અહીંયા આપણે -195 અને છેદમાં 100. હવે 100 વડે આને ભાગી નાખીએ તો 60.56 બરાબર. ભાગવાનો મતલબ આપણે પોઈન્ટ જ કાપવાનો છે, એટલે 1.95 થાય, -1.95. હવે આપણે એ ને શોધવો છે, તો -1.95 ને આ બાજુ લઈ જાઓ, 60.56 પ્લસ થઈ જશે, માઇનસ છે એટલે 1.95 બરાબર એ. તો એની કિંમત કેટલી આવશે? તો 5 ને 6 11, વધી પડી 1, 9 5 14, 14 ને 1 15, 15 નો 5ડો, વધી પડી 1, 1 ને 1 2 અને 6, 62.51 આવશે. કેમ આપું બાપુ? કઈ વાંધો નહીં, આ રહ્યું 62.50 આપેલું છે, એટલે આ જવાબ તમારો ક્લિયર, 62.50. રેડી? ચાલો 17 આગળ આવી ગયો દોસ્તો? ના, નથી આવ્યો. ચાલો, સિગ્મા fi બરાબર 100, a બરાબર 25, x બાર બરાબર 25, તો સિગ્મા fi di બરાબર ખાલી જગ્યા. પહેલા ગણીએ પછી હું તમને એની ટ્રીક આપી દઉં. જો અહીંયા સિગ્મા fi છે ને સિગ્મા fi di છે, તો તારેલા મધ્યકની રીતનું સૂત્ર આવશે, x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. હવે મધ્યક કેટલો છે? તો કે 25. એ કેટલો છે? તો કે 25. સિગ્મા fi di આપણે શોધવાનું છે. સિગ્મા fi કેટલું છે? તો કે 100. સૌ પહેલા 25 ના બાજુ લઈ જાઓ, તો 25 માઇનસ 25 થશે. અહીંયા આપણી પાસે રહેશે સિગ્મા fi di છેદમાં 100. આની કિંમત થશે 0. 25 માઇનસ 25 એટલે 0. 0 જોડે આપણે 100 ને ગુણવા પડશે. સિગ્મા fi di છેદમાં 100. 100 નો 0 જોડે ગુણાકાર થાય એટલે આવે 0, એટલે સિગ્મા fi di બરાબર 0. તો આપણો જવાબ આવશે બેટા ડી. હવે રીત શીખવાડી દઉં, આટલું દિમાગની અંદર રાખી લો કે જ્યારે તમને ધારેલા મધ્યકની રીત આપેલી છે અને એમાં a અને x બાર, ધ્યાન રાખજો બરોબર, a અને x બાર બે સેમ સંખ્યા હોય ત્યારે હંમેશા સિગ્મા fi di 0 જ આવે. શું આવે? 0 જ આવે. ત્યારે કે ધારેલા મધ્યકની રીત જેમાં તમને a ની કિંમત અને x બાર ની કિંમત સેમ આપેલી હોય, 30 આપી 35, પણ બેની સેમ હોવી જોઈએ. સિગ્મા fi ગમે તે હોય, 50 હોય 75 હોય 100 હોય 1000 હોય, ગમે તે હોય, તમને આ બેની કિંમત સેમ આપેલી હોય એટલે સિગ્મા fi di 0 જ આવે. કોઈ ગણતરી નહીં કરવાની, મસ્ત રીતે લખી દેવાનું. ઓકે, ચાલ 18 બહુ સારો વિકલ્પ છે કે આપેલ માહિતી માટે n દુત્યાંશ ઓછા cf બરાબર ખાલી જગ્યા. તો કે હવે આમાં સર કઈ જ કરવાનું નથી બેટા, આની અંદર તમારે પહેલા cf શોધી નાખવાનું છે, સંચય આવૃત્તિ. તો આપણે સંચય આવૃત્તિ બનાવી દઈએ. જો સંચય આવૃત્તિ એટલે કે cf, તો પહેલાની તો 5 એની રહે, બીજાની તો 5 માં 15 ઉમેરો એટલે 20, 20 માં 13 ઉમેરો એટલે 33, 33 માં 17 ઉમેરો એટલે 50, 30 ને 10 40 50, 50 માં 10 ઉમેરો એટલે 60. ઓકે, હવે આપણને શોધવાનું કીધું છે n દુત્યાંશ. તો n દુત્યાંશ, n એટલે શું? તો છેલ્લે આવતું ટોટલ. આગળ એક વિકલ્પ આવ્યો, પણ cf એટલે શું? તો એના માટે તમારે પહેલા n દુત્યાંશ શોધવું પડે. n દુત્યાંશ ની કિંમત
60/2 બરાબર 30 થાય. બરોબર. હવે એના ઉપરથી તમારે પહેલા મધ્યસ્થ વર્ગ ક્લિયર કરવો પડે. તો 30 આવ્યો અહીંયા જવાબ n દુત્યાંશ. તો સંચય આકૃતિમાં તમારે જોવાનું છે કે 30 પછીની તરતની મોટી સંખ્યા કઈ? તો 33 છે. તો એની સામે જે વર્ગ આવે છે એ છે તમારો મધ્યસ્થ વર્ગ. હવે મધ્યસ્થ વર્ગ આવી ગયા પછી આપણને CF ની ખબર પડે. તો CF એટલે શું? તો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. CF નો મતલબ શું થાય? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ જે છે એની આગળનો વર્ગ કયો? તો કે 30 થી 40 અને એની સંચયી આવૃત્તિ કેટલી છે? સોરી, હા 50. તો 50 થાય છે. ભૂલ છે. આગળના વર્ગની તો CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની. તો મધ્યસ્થ વર્ગ આપણો છે 20 થી 30 અને એની આગળનો વર્ગ આવે 10 થી 20 ને એની સંચય આવૃત્તિ કેટલી છે? 20. તો n દુત્યાંશ આપણું આવ્યું 30 ઓછા CF 20 એટલે બરાબર 10. તો તમારો જે જવાબ છે એ આવશે 10. ઓકે. તો આ રીતે તમારે વિકલ્પને સોલ્વ કરવાનો છે. ત્યાર પછી એક વર્ગીકૃત માહિતી માટે બહુલકીય વર્ગ આપણને 5 થી 7 આપેલો છે. બહુલકીય વર્ગ કેટલો આપેલો છે દીકરાઓ? 5 થી 7. F1 ની કિંમત આપણને 8 આપી દીધી છે. F0 અને F2 બંનેની કિંમત 2 છે. તો બહુલક બરાબર ખાલી જગ્યા. તો તમારે બહુલક શોધવા માટે બહુલકનું સૂત્ર Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બહુલકનું સૂત્ર આવડવું જોઈએ. L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે L તો કે L તો આપેલો નથી, તો આપણને બહુલક વર્ગ આપી દીધો છે બેટા. L એટલે બહુલક વર્ગની અધસીમા. તો 5 L ની કિંમત. તો 5. F1 આપણને આપી દીધો છે 8. F0 ની કિંમત 2. નીચે અહીંયા F1 ની કિંમત 8 આપેલી છે એટલે 8 દુ 16 થશે. માઇનસ F0 ની કિંમત 2. F2 ની કિંમત પણ 2 આપેલી છે. તો કે H નથી આપેલો, તો H આના ઉપરથી ખબર પડી જાય બેટા. 5 થી 7 એટલે વર્ગ લંબાઈ 2 થશે. તો અહીંયા 2. હવે જો 5 વત્તા 8 માઇનસ 2 એટલે 6. નીચે 16 માઇનસ 2 માઇનસ 2 એટલે માઇનસ 4. તો 16 માઇનસ 4 એટલે 12 થાય. 16 માંથી 4 જશે 12 અને ગુણ્યા 2. 2 6 12. 6 6 ઉડી ગયા. તો 5. જો ઘણા છોકરાઓ અહીંયા ભૂલ કરે કે યાર જવાબમાં લોચા છે, 5 જ વધ્યા. પણ ભાઈ અહીંયા બધું ઉડી ગયું તો ત્યાં 1 વધ્યો. એટલે 5 વત્તા 1 બરાબર 6. એટલે તમારો જવાબ આવશે 6. બહુલક કેટલો આવશે? 6 આવશે. રેડી? સમજણ પડી બેટા? બરોબર? પાકું? તો પછી આગળ જઈશું. ચાલો 19 નંબર પૂરો કર્યો આપણે. 20 નંબરમાં જઈએ. 20 માં આપણને આપેલું છે કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi માં di બરાબર ખાલી જગ્યા. તો દોસ્તો અહીંયા તમારે ટેક્સ્ટ બુકમાં બધા જ સૂત્રો વ્યવસ્થિત ગ્રીન કલરમાં આપેલા જ છે, બ્લુ કલરમાં સોરી. એમાં di એટલે શું? તો di એટલે xi માઇનસ a.
ડીઆઈ નો મતલબ થાય xi માઇનસ a. તો અહીંયા xi માઇનસ a આપણને અહીંયા આપેલો છે જો ડી માં. ઓકે, ચાલ આગળ 21 નંબર 0.05 0.50 0.055 0.505 0.55 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. હવે તમે રકમો જોઈ લો, ચડતા ક્રમમાં જ છે. તો અહીંયા જુઓ 5 આયા, અહીંયા પાછું 0 આવી, તો રકમ જે છે એ ચડતા ક્રમમાં નથી, આડી અવળી છે. જ્યારે પણ આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવો હોય ત્યારે આપણે આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો ચડતા ક્રમમાં પહેલા સૌથી નાની સંખ્યા આવે. તો સૌથી નાની સંખ્યા આપણી કઈ છે? તો પહેલી જે આપેલી છે એ જ 0.05. હવે એના પછીની થોડી મોટી સંખ્યા કઈ છે? ચાલો આ ટીક કરી દઈએ, 0.055. 0.055. ચાલો એના પછી 0.055 પછી હવે જો અહીંયા 0 છે એ આ બે માં જતા, હવે 5 છે, અહીંયા 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે. તો આગળ જઈએ બીજા આંકડામાં, તો અહીંયા 0 છે, અહીંયા 5 છે. એક મિનિટ હો, આ તો પતી ગયું. અહીંયા 0.5 એટલે અહીંયા 5 આવશે, અહીંયા 5 આવશે, અહીંયા 5. બીજા નંબરમાં 0 0 પછી અહીંયા 0, તો 0.55. તો 0.50 લઈશું આપણે. ચાલો આ કેન્સલ. 0.50 પછી 0.505 લઈશું, એના 0.505 અને ત્યાર પછી એનાથી મોટી છેલ્લે 0.55. તો આ રીતે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. અને જો ચડતા ક્રમમાં આપેલી હોય તો કોઈ ચિંતા નથી. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી શું કરવાનું છે? તો તમને અવલોકનો જો 1 2 3 4 ને 5 એકી સંખ્યામાં છે ને, એકદમ સરળ રીત શીખવાડી દઉં. 7મા ધોરણમાં આવતી હતી. તો કોઈ સૂત્ર વગર આને મારો કેન્સલ, પાછળથી એક મારો કેન્સલ, અહીંયા કેન્સલ મારો, અહીંયા. તો આપણો જવાબ આવ્યો 0.50. મિડલમાંથી આવી, મધ્યસ્થ એટલે બરોબર વચ્ચેની. તો તમારો જવાબ થઈ જશે 0.50. બરોબર. પણ ચડતા ક્રમમાં ગોઠવવી પડે. ચાલો રેડી? તો જઈશું હવે આગળના વિકલ્પમાં. ચાલો દોસ્તો, આ વિકલ્પ ઓલરેડી આપણે આગળ ભણીને આવ્યા છીએ આ વિડીયોની અંદર. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય ખાલી જગ્યા થાય તો 5.5. આ વિકલ્પ પણ બીજી વાર ટાઈપ થઈ ગયેલો છે. બરોબર. આ વિકલ્પ, 3 વિકલ્પો ફરીથી આવી ગયા છે. હવે આપણે આ વિકલ્પની અંદર જઈએ કે નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી? દોસ્તો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિના માપ છે. તો અહીંયા તમે જુઓ 4 ઓપ્શન તમને આપેલા છે: મધ્યક, મધ્યસ્થ, વિસ્તાર અને બહુલક. તો વિસ્તાર જે છે મધ્યવર્તી સ્થિતિનું માપ નથી, એટલે જવાબ તમારો આવશે સી. ત્યાર પછી ચાલો મસ્ત રકમ આવી છે. 2/5, 1/3, 5/8, 4/3 અને 0 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. હજુ હમણાં જ આપણે ચર્ચા કરી કે મધ્યસ્થ શોધવો હોય તો તમારે પહેલા ચડતા ક્રમની અંદર અવલોકનોને ગોઠવવા પડે. પણ પહેલા આની રકમ તો આપણે ક્લિયર કરવી પડશે, કારણ કે અહીંયા 2 પંચમાંશ છે. 0 માં ને આમાં તો છેદ સરખા જ છે, એટલે કોઈ ચિંતા નથી.
પણ આ રકમ આપણે જોવી પડશે. હવે 2/5 જે છે આ બધી જે સંખ્યા છે એને આપણે છેદ સરખા કરીશું તો જ ખબર પડશે કે કઈ નાની ને કઈ મોટી. પહેલા તો સૌથી નાની તો આપણી 0 આવશે. ઓકે, હવે આપણે એનાથી મોટી સંખ્યા કઈ આવે એના માટે આ ચારેયની અંદર લસા કાઢી નાખીએ. તો લસા દોસ્તો થશે 15. જો સમજજો, ઉતાવળે આમાં નહીં પાકે. અહીંયા આપણે 2/5 છે પહેલી સંખ્યા, તો અહીંયા આપણે 15 લાવવા હોય તો 3 વડે ગુણવું પડે, એટલે કે 6/15 થશે ઉપર અને નીચે બંનેને. બીજી રકમ લઈએ 1/3, તો છેદમાં 15 લાવવા છે, લસા 15 છે એટલે 5 વડે ગુણવું પડે ઉપર અને નીચે, તો 5/15. બરોબર ધ્યાન આપજો. ત્યાર પછી 5/3 છે, 5/3, તો 15 લાવવા હોય તો 3 ને 5 વડે ગુણવા પડે, તો ઉપરની રકમને પણ 5 વડે ગુણવી પડે, એટલે 25/15. અને લાસ્ટ 4/3, તો 4/3 લસા 15 થાય છે, 3 ને 5 વડે ગુણીએ, ઉપર પણ 5 વડે ગુણીએ એટલે 20/15. ઓકે, હવે બધાના છેદ 15 થઈ ગયા. હવે ઉપરનો અંશ જોઈ લો તમે અને એ પ્રમાણે ગોઠવી દો. તો 0 પછી થોડી મોટી સંખ્યા કઈ આવશે? તો આ જ આવશે, મતલબ 1/3 આવશે. બરોબર, ત્યાર પછી 1/3, 5 નાના, એનાથી થોડી મોટી તો 6 છે, એટલે કે 2/5 આવશે. 2/5. ત્યાર પછી આપણે 6 થી થોડી મોટી જઈએ તો 20 વાળી આવશે, એટલે કે 4/3 આવશે. અને છેલ્લે મોટામાં મોટી 25 એટલે 5/3. તો આ થઈ ગયું તમારું ચડતો ક્રમ. હવે આપણે કેટલા અવલોકનો છે? એકી. હમણાં જ મેં રીત શીખવાડી ને સાહેબ, કે પાછળથી એક આગળથી એક, પાછળથી એક આગળથી એક, એટલે 2/5 વચ્ચે મિડલમાં આવશે. તો અહીંયા જવાબ તમને આપેલો હોવો જોઈએ. નથી કેમ આપેલો ભાઈ? 2/5 જ આવે. ભૂલ છે, અહીંયા લખવામાં લોચા પડેલા છે. 2/5 જ આવે. પેલા જોઈ લઈએ, ચેક કરી લઈએ. 5 તરી 15 અને 3 દુ 6. ઓકે, 3 પંચા 15, 5 એકુ 5, 3 પંચા 25/15, 4 પંચા 20 અને 15. પહેલી 0, 0 થી આગળ જઈએ એટલે 5 વાળી રકમ આવે, એટલે કે 1/3. 5 પછી 6 આવે એટલે 2/5. ત્યાર પછી 4/3 20 વાળી. ઓકે છે ભાઈ, જવાબમાં મિસ્ટેક છે, એટલે 2/5 આવશે. 2/5. બરોબર, ટાઈપિંગમાં લોચા પડેલા છે. મધ્યસ્થ એટલે બરોબર મિડલની સંખ્યા. અને સૂત્રથી ગણવું હોય તો પણ તમને જવાબ મળી જાય. આ જ જવાબ આવે. ચાલો આગળ 27. મસ્ત વિકલ્પ. એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi બરાબર f-5 અને સિગ્મા fi xi બરાબર 420 અને x બાર બરાબર 12, તો f બરાબર ખાલી જગ્યા. પહેલા તો સૂત્ર યાદ કરો કે fi xi વાળું સૂત્ર શું છે? યાદ છે? તો સૂત્ર છે તમારું સિગ્મા fi xi સીધી રીતનું છેદમાં સિગ્મા fi. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે x બાર ની કિંમત આપણને 12 આપેલી છે. સિગ્મા fi xi 420 છે. સિગ્મા fi તો આપણને f-5 આપેલા છે. ઓકે, હવે સૌથી પહેલા આ f-5 છે ને 12 જોડે ગુણી નાખો. જો, અથવા તો આ એવું જ કરો એટલે તમને સરળ પડશે. 12 f-5 નો 12 જોડે ગુણાકાર, સામે રહેશે 420. 12 f આવશે, ગુણાકાર કરીશું એટલે, અને 12 × 5 = 60. આમ તો 1 મિનિટ શોર્ટકટ જ જતા રહીએ. ચાલો હવે 12 ને લઈ જાઓ છેદમાં,
તો f માઇનસ 5 બરાબર 420 ના છેદમાં 12. હવે 420 ને તમે 12 વડે ભાગી નાખો. 420 ભાગ્યા 12. 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48 વધી જશે એટલે 12 તરી ને 36. 10 કો લઈએ 3, અહીંયા 10, 10 ને 2 12, 12 માંથી 6 જાય તો 6, 3 માંથી 3 જાય તો 0, 0 ઉતારીએ, 12 પંચા 60 એટલે 35 આવશે. f માઇનસ 5 બરાબર 35. માઇનસ 5 ને પાછળ લઈ જાઓ એટલે 35 પ્લસ 5 મતલબ f બરાબર 40 તમારો જવાબ આવશે. ક્લિયર? સૂત્ર બરોબર યાદ રાખજો. ચાલો 28 નંબરનો ઓપ્શન. મધ્યસ્થ આપેલો છે 13.2, મધ્યક આપેલો છે 15.3, તો બહુલક બરાબર ખાલી જગ્યા. સૂત્ર યાદ છે ને? z બરાબર 3m માઇનસ 2x બાર. સૂત્રો મોઢે રાખવા પડશે. ઓકે, હવે કિંમત મૂકી દો. મધ્યસ્થની કિંમત 13.2 છે તો 3 કૌંસમાં 13.2 માઇનસ 2 x બાર ની કિંમત આપેલી છે 15.3. 3 દુ 6, જો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીએ 3 તરી 9 અને 3 એકા 3 એટલે 39.6 થશે. માઇનસ 2 તરી 6, 2 પંચા 10 ની શૂન્ય વધી પડી, 2 કુ 2 ને 3, 30.6 થશે. 6 માંથી 6 જાય તો 0 પોઈન્ટ, 39 માંથી 30 જાય તો 9 મતલબ 9.0 એટલે કે 9 જવાબ આવે. તો આ રહ્યો જવાબ 9. ઓકે, ચાલો આગળ 28 પછી 29. ચાલો દોસ્તો, અહીંયા કોઈ માહિતી માટે z બરાબર 20 અને m બરાબર 30 હોય તો x બાર શોધો. અહીંયા પણ ત્રણેયનો સંબંધ દર્શાવતું જ સૂત્ર આપણે મૂકવાનું રહેશે. બહુ ઈઝી વિકલ્પો છે, પ્રેક્ટિસ કરશો એમ આવડી જશે. તો બહુલકનું સૂત્ર મૂકી દઈએ. z બરાબર 3m માઇનસ 2x બાર. હવે z ની કિંમત આપણને 20 આપેલી છે દીકરાઓ, m ની કિંમત આપણને 30 આપેલી છે અને x બાર ની શોધવાની છે એટલે 2x બાર એમનું એમ રહેશે. 20 30 તરીને 90 માઇનસ 2x બાર. હવે 90 ને આપણે આ બાજુ લઈએ એટલે 20 માઇનસ 90 બરાબર માઇનસ 2x બાર. 90 માંથી 20 જાય તો 70 રે, પણ માઇનસ 70 રે ધ્યાન રાખવાનું. મોટા અંકની નિશાની માઇનસ 2x બાર. બંને બાજુ માઇનસ એટલે પ્લસ થઈ જાય. બે છેદમાં લઈ જઈશું એટલે x બાર બરાબર 70 ના છેદમાં 2. તો x બાર બરાબર આપણને મળશે 35. તો તમારો જવાબ આવશે 2. ચાલો આગળ જો હમણાં આપણે ગુજરાતી સૂત્ર આવ્યું હતું, z વત્તા m બરાબર આપણને આપેલું છે બેટા 32. z વત્તા m બરાબર 32 અને z ઓછા m બરાબર 2. આવો વિકલ્પ આવે ને સાહેબ 1 મિનિટ જ લાગે સોલ્વ કરતા, સટાસટ સોલ્વ કરી નાખવાનો. અને પૂછાયેલા છે ભૂતકાળમાં. જો પ્લસ માઇનસ m ઉડી જશે એટલે 2 z થાય દીકરા, 32 2 34 થાય. 2 ને છેદમાં લઈ જાઓ એટલે z બરાબર 17 થશે. 2 વડે 34 ને ભાગીશું એટલે. હવે આ કિંમત જે છે એને ગમે તે એકમાં મૂકી દઈએ, બરોબર? તો અહીંયા આપણે z માં મૂકી દઈએ પહેલા પરિણામની અંદર, આની અંદર. તો z ની જગ્યાએ 17 વત્તા m બરાબર 32. 17 ને લઈ જાઓ પાછળ એટલે m બરાબર 32 માઇનસ 17. તો m બરાબર 32 માંથી 17 કાઢી નાખો, 12 માંથી 7 જાય 5 અને 2 માંથી 1 જાય 15. એટલે m ની કિંમત આવી ગઈ, z ની કિંમત આવી ગઈ. આપણે શોધવાની છે x બાર ની કિંમત. તો ફરી પાછું સૂત્ર મૂકવું પડે, z બરાબર 3m ઓછા 2x બાર. હવે z ની કિંમત અહીંયા મૂકી દો 17, 3 m ની કિંમત અહીંયા મૂકી દો 15 ઓછા 2x બાર. 17 15 તરી 45 માઇનસ 2x બાર. હવે જે 45 છે એને સામે લઈ જઈશું એટલે કે 17 માઇનસ 45
બરાબર -2x12. 45 માંથી 17 બાદ કરવા પડશે તો 15 માંથી 7 જાય તો 8 રહે. કારણ કે આપણે જો ના ભાવે ને ડાયરેક્ટ તો કરવું હો ભાઈ, નહીતર ઉતાવળમાં લોચા પડી જાય. જો અહીંયા 10 લીધો 3, અહીંયા 10 આયા, 15 માંથી 7 જાય તો 8 રહે, 3 માંથી 1 જાય તો 2, એટલે 28 અને -28 આવશે. આ બાજુ -2x12. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 2 છેદમાં જાય તો x બાર ની કિંમત 2 વડે જયારે 28 ને આપણે ભાગીશું ત્યારે આવશે જવાબ 14. તો આપણો જવાબ 14 અહીંયા સી માં આપેલો છે, તો જવાબ આવશે 14. રેડી? ચાલો દોસ્તો, અહીંયા આપણી વિનિંગ સિરીઝ જે છે એના MCQ ના જે 6 ભાગ છે અહીંયા પૂરા થાય છે. સપોર્ટ કરતા રહેજો દોસ્તો. આપ અમારી ચેનલ પર નવા હોવ તો 100% એને સબસ્ક્રાઇબ કરી લેજો. દરેકે દરેક વિડીયોમાં ખૂબ જ સરસ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને અપેક્ષા રાખું કે કદાચ તમને સમજણ પડી જ ગઈ હશે. તો આવા જ લેટેસ્ટ વિડીયો માટે અમારી ચેનલ આદર્શ ટ્યુશન ક્લાસને સબસ્ક્રાઇબ કરી લો આજે જ. અને એક લાઈક તો દોસ્તો બને છે, એક લાઈક પ્લીઝ, એક લાઈક કરી દો જેથી કરી અમે બી મોટિવેટ થઈએ. હવે જે આપણું નવું સેશન ચાલુ થશે એ થશે તમારા ધોરણ 10 ના ગણિતની અંદર આવતી 6 ખાલી જગ્યાઓ, એ બી ચેપ્ટર વાઇઝ. તો એને જોવાનું ચૂકતા નહીં દોસ્તો. તૈયાર રહેજો આગળના સેશન માટે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.